E20 જબરજસ્તીથી લોકોના ઉપર થોપવામાં આવ્યું છે અને આપણી પેટ્રોલ ગાડીઓ ટુ વ્હીલર્સની અંદર અનેક પ્રશ્નો આવી રહ્યા છે, માઇલેજ ઘટી રહ્યું છે અને માંગણી કરે છે લોકો કે આ E20 બંધ કરવામાં આવે, છતાં સરકાર જે છે એ આ બંધ કરવાનું નામ નથી લેતી. આવતીકાલે સુરત ખાતે સરથાણા કોમ્યુનિટી હોલમાં સવારે 10 વાગે એક ટાઉન હોલ કાર્યક્રમ થશે કે જેની અંદર આ E20 પેટ્રોલને લઈને થઈ રહેલા નુકસાન બાબતે તજજ્ઞો સાથે ચર્ચાઓ કરવામાં આવશે અને લોકો સામે આપણી વાત મૂકવામાં આવશે. ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા જબરદસ્તીથી લોકોની ગાડીઓની અંદર જે પેટ્રોલ ભરાવવામાં આવે છે, પેટ્રોલની અંદર લોકોની ઈચ્છા વિરુદ્ધમાં એથોનોલ મિક્સ કરવામાં આવે છે. આમ આદમી પાર્ટી દ્વારા આખા દેશની અંદર આ બાબતની જનજાગૃતિનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. E20 પેટ્રોલ જેની અંદર 20% ઇથેનોલ ભેળવવામાં આવે છે, જેના કારણે લોકોની ગાડીઓને કેટલું નુકસાન થાય છે, લોકોને આર્થિક રીતે શું નુકસાન થાય છે અને આ નુકસાન થવાની પાછળ ભાજપની શું મનસા રહેલી છે. આપ નેતા ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવી પીએમ મોદીની સરકાર વિરુદ્ધ ગુજરાતમાં કાર્યક્રમ કરશે. તો હાલમાં E20 પેટ્રોલ એટલે કે ઇથેનોલનો મુદ્દો આખા દેશભરમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે. લોકોના વાહનોમાં જબરજસ્તી ઇથેનોલ લાદવામાં આવી રહ્યું છે. ત્યારે આ જ મુદ્દે આપ સુરતમાં ટાઉન હોલ કાર્યક્રમ કરશે અને લોકોમાં જાગૃતિ ફેલાવવાનું કામ કરશે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી મહેરિયા. તો સુરતના આ કાર્યક્રમમાં ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી, મનોજ સોરઠિયા સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહેશે અને આ જ મુદ્દે આમ આદમી પાર્ટીએ પ્રેસ કોન્ફરન્સ કરી અને મનોજ સોરઠિયાએ પણ વાત કરી છે. આવો સાંભળીએ તેમણે શું કહ્યું. નમસ્કાર સાથીઓ, જેમ કે સમગ્ર દેશમાં લોકો સરકારની નીતિઓની સામે હવે બોલવા લાગ્યા છે અને આજે સરકારની સ્થિતિ એ છે કે એમણે જે જોહુકમીથી જે નિર્ણયો લીધા છે એ નિર્ણયોની સામે સરકારે ઝૂકવું પડ્યું છે. E20 જબરજસ્તીથી લોકોના ઉપર થોપવામાં આવ્યું છે અને આપણી પેટ્રોલ ગાડીઓ ટુ વ્હીલર્સની અંદર અનેક પ્રશ્નો આવી રહ્યા છે, માઇલેજ ઘટી રહ્યું છે અને માંગણી કરે છે લોકો કે આ E20 બંધ કરવામાં આવે, છતાં સરકાર જે છે એ આ બંધ કરવાનું નામ નથી લેતી. અને એટલા માટે દિલ્હીથી શરૂ થયેલું આ આંદોલન ગુજરાતમાં પણ પહોંચી રહ્યું છે. આવતીકાલે જેવી રીતે દિલ્હીમાં એક ટાઉન હોલનો કાર્યક્રમ થયો, એવી જ રીતે ગુજરાતમાં એક ટાઉન હોલનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. આવતીકાલે સુરત ખાતે સરથાણા કોમ્યુનિટી હોલમાં સવારે 10 વાગે એક ટાઉન હોલ કાર્યક્રમ થશે કે જેની અંદર આ E20 પેટ્રોલને લઈને થઈ રહેલા નુકસાન બાબતે તજજ્ઞો સાથે ચર્ચાઓ કરવામાં આવશે અને લોકો સામે આપણી વાત મૂકવામાં આવશે. આ કાર્યક્રમની અંદર આપ સૌને આવવા માટે પણ આમંત્રણ છે અને જો ના આવી શકાય તો ઓનલાઈન લિંકના માધ્યમથી આ કાર્યક્રમમાં આપ ચોક્કસ જોડાજો. જેવી રીતે દિલ્હીમાં લાખો લોકોએ જોડાયા અને દેશની અંદર જાગૃતિ લાવવાનું કામ થયું છે, એવી જ રીતે ગુજરાતમાં પણ આ ટાઉન હોલના માધ્યમથી આપણે બધાએ જાગૃત થવાનું છે. સરકારની આ જોહુકમીની સામે આપણી અવાજ બુલંદ કરવાનો છે. જે લોકો આવી શકતા હોય સુરતમાં એ લોકો ચોક્કસ ટાઉન હોલ કાર્યક્રમમાં પધારે અને બાકીના તમામ લોકોને ઓનલાઈન માધ્યમથી લિંકના માધ્યમથી જોડાઈ અને અવાજ બુલંદ કરવા માટે સૌને વિનંતી કરીએ છીએ. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત. નમસ્કાર, આજની આ પ્રેસ વાર્તામાં આપ સૌનું સ્વાગત છે. આખા દેશની અંદર ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા જબરદસ્તીથી લોકોની ગાડીઓની અંદર જે પેટ્રોલ ભરાવવામાં આવે છે, પેટ્રોલની અંદર લોકોની ઈચ્છા વિરુદ્ધમાં એથોનોલ મિક્સ કરવામાં આવે છે. આમ આદમી પાર્ટી દ્વારા આખા દેશની અંદર આ બાબતની જનજાગૃતિનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગઈ તારીખ 1 ઓગસ્ટના રોજ દિલ્હીના ટાઉન હોલની અંદર
આ બાબતના જાગૃતિનો એક કાર્યક્રમ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક માનનીય શ્રી અરવિંદ કેજરીવાલજીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આવો જ એક કાર્યક્રમ આપણા ગુજરાતમાં, આપણા જ સુરત શહેરમાં આવતી તારીખ 9 ઓગસ્ટ અને સવારે 10 કલાકે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી ઈસુદાનભાઈ ગઢવી, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી શ્રી ગોપાલભાઈ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના ગુજરાત સંગઠન મહામંત્રી શ્રી મનોજભાઈ સોરઠિયાની અધ્યક્ષતાની અંદર ગોઠવવામાં આવેલું છે. જબરદસ્તીથી લોકોની ગાડીની અંદર E20 પેટ્રોલ, જેની અંદર 20% ઇથેનોલ ભેળવવામાં આવે છે, જેના કારણે લોકોની ગાડીઓને કેટલું નુકસાન થાય છે, લોકોને આર્થિક રીતે શું નુકસાન થાય છે અને આ નુકસાન થવાની પાછળ ભાજપની શું મનસા રહેલી છે અને લોકોને કેવું નુકસાન થાય છે એ બાબતની જાગૃતિનો આખો કાર્યક્રમ રાખવામાં આવેલો છે. આમ આદમી પાર્ટી સુરત શહેરની ટીમ સુરત શહેરના દરેક નાગરિકોને, જાગૃત લોકોને આ કાર્યક્રમમાં પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવે છે. આવતી તારીખ 9 ઓગસ્ટ રવિવારે સવારે 10 કલાકે સરથાણા કોમ્યુનિટી હોલ, એબીસી સર્કલ પાસે સરથાણા જકાત નાકા ખાતે આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે. આવો આપણે સૌ સાથે મળી અને આપણા આ કાર્યક્રમને જાગૃતિના અભિયાનના ભાગરૂપે જોડાઈ સફળ બનાવીએ અને સાચા અર્થમાં જાણીએ કે E20 પેટ્રોલની અંદર ભેળવવામાં આવતું ઇથેનોલ કેવી રીતે આપણને સૌને નુકસાન કરે છે. એજ્યુકેશનલ આ કાર્યક્રમ છે, લોક જાગૃતિનો કાર્યક્રમ છે, રાજનીતિથી પરે થઈ અને આ આખો કાર્યક્રમ છે, જેથી સુરત શહેરના તમામ નાગરિકોને આ કાર્યક્રમમાં પધારવા આમ આદમી પાર્ટી તરફથી ભાવભર્યું આમંત્રણ છે. આપ સૌની ચેનલના માધ્યમથી, ન્યૂઝપેપરના માધ્યમથી આપ સૌ લોકોને અમે આમંત્રણ પાઠવીએ છીએ. ધન્યવાદ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. તો જેમ તમે આપના નેતાઓની વાત સાંભળી, તમે આ મુદ્દે શું વિચારો છો અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. એ સિવાય તમે અમને અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.